તારાપુર ચોકડી નજીક આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો। રાજકોટથી વડોદરા તરફ જઈ રહેલી આઈસર ટ્રક રસ્તા પર બ્રેકડાઉન થઈને ઉભેલા ટેન્કરની પાછળ ધડાકાભેર અથડાતા ટ્રકની કેબિનનો ભૂખો બોલાઈ ગયો। આ ઘટનામાં ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો। જોકે કરમસદ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ સમયસર સ્થળ પર પહોંચી આધુનિક સાધનો વડે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ડ્રાઈવરનો આબાદ બચાવ કર્યો। આજે વહેલી સવારે અંદાજે 5:15 કલાકે 112 કંટ્રોલ રૂમ મારફતે કરમસદ આણંદ ફાયર ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમને અકસ્માત અંગેની જાણ કરવામાં આવી। અકસ્માત ભીષણ હતો। રાજકોટથી વડોદરા જતી આઈસર ટ્રક આગળ ઉભેલા ટેન્કરના પાછળથી ઘૂસી જતા ડ્રાઈવર જયેશ ગોયલ કેબિનમાં કાટમાળ વચ્ચે ગંભીર રીતે ફસાઈ ગયો। ઘટના સ્થળે પહોંચેલી ટીમે વગર કોઈ વિલંબે હાઇડ્રોલિક કટર અત્યંત આધુનિક રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરી કેબિનના પતરા ધાતુનો કાટમાળ કાપીને રસ્તો બનાવ્યો। ભારે જહેમત બાદ ફસાયેલા ડ્રાઈવર જયેશ ગોયલને સુરક્ષિત જીવિત બહાર કાઢવામાં આવ્યા। કેબિનમાંથી મુક્ત કર્યા બાદ ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।